हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નો अपने આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના અંદર આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2024 ની અંદર જે સ્ટેનોગ્રાફર અને જે ટ્રાન્સલેટરની જે 261 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની સંપૂર્ણ માહિતી જોઈશું। અને આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદર એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એ 26/5/2024 છે। તો કે તે જે ભરતી છે તો કે તેની એ લાયકાત શું હશે, પછી તેની માટે એ પગાર કેટલો રહેશે અને તે જે બંને ભરતી છે એટલે કે સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર તો કે તેની માટેનો એ અભ્યાસક્રમ શું છે તો કે તે તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તો તમે આ વિડીયોને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। તો કે આપણે હવે તેની વાત કરીએ સૌથી પહેલાં આપણે જે ટ્રાન્સલેટર છે તો કે તે ભરતીની વાત કરીશું। તો કે તમે અહીં જોઈ શકશો કે ટ્રાન્સલેટર ભરતી છે અને જેની અંદર એ ફોર્મ ભરવાની શરૂઆત એ 6/5/2024 થી શરૂઆત થઈ ગઈ છે અને જેની અંદર એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એ 26/5/2024 છે। અને જેની અંદર જો આપણે એલિમિનેશન ટેસ્ટની વાત કરીએ અને જે MCQ બેઝ છે તો કે તે એ 16/6/2024 ના રોજ એ રવિવારના રોજ લેવામાં આવશે। જ્યારે જે ટ્રાન્સલેશનની જે ટેસ્ટ છે તો કે તે એ જુલાઈ મંથ 2024 નો જે જુલાઈ મહિનો છે તો કે તેની અંદર એ તેનું આયોજન કરવામાં આવશે। જ્યારે વાઇવા ટેસ્ટ છે તો કે તેનું આયોજન એ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનાની અંદર તેનું આયોજન કરવામાં આવશે। અને ત્યારબાદ આપણે જો તેની અંદર જગ્યાની વાત કરીએ તો કે તેની અંદર જે જગ્યા રહે તો કે તે કુલ એ 16 જગ્યાઓ છે। અને જેની અંદર આપણે પગારની વાત કરીએ તો કે તેની અંદર એ 35,400 થી લઈને એ 1,12,400 સુધીનો એ તમને પગાર એ તેની અંદર મળવા લાયક રહેશે। અને તમે અહીં જે તમામ જગ્યા રહે તો કે તે પણ એ તમે વિગતવાર જોઈ શકશો। જેની અંદર એ જનરલની 7 છે, પછી STની 3 છે, પછી SCની 1 છે, પછી SCBCની એ 3 છે અને EW છે તો કે તેમની 2 છે અને તે રીતે એ તે મહિલાની પણ તે રીતે જગ્યા એ વહેંચવામાં આવી છે। અને ત્યારબાદ આપણે જો હવે તેની એ આપણે જે લાયકાતની વાત કરીએ તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થી હોય એ ગ્રેજ્યુએટ છે તો કે તેની અંદર એ ફોર્મ ભરી શકે છે। અને સાથે એ તેમની પાસે જે કમ્પ્યુટરનું જે સામાન્ય જ્ઞાનનું જે સર્ટિફિકેટ હોય સરકાર માન્ય તો કે તે પણ એ તેમની પાસે હોવું જરૂરી છે। એટલે કે જો તમારી પાસે એ આ બંને ડોક્યુમેન્ટ હોય તો તમે તેની અંદર એ ફોર્મ ભરવાને લાયક છો। અને ત્યારબાદ આપણે જો એ તેની ફી પેમેન્ટની વાત કરીએ તો કે તેની અંદર એ જે સામાન્ય ઉમેદવારો તો કે તેમને એ 1500 રૂપિયા એ ચલણ ભરવાનું રહેશે। અને જે કોઈ પણ અનામત કેટેગરીની અંદરથી આવશે તો કે તેમને એ 750 રૂપિયા રહ્યા તો કે તે એ તેમને ઓનલાઈન SBI ઈ પેમેન્ટ અથવા તો જે ચલણ હોય કોઈ પણ SBIની બેંક તો કે તેના દ્વારા એ તેમને ચલણ ભરવાનું રહેશે। અને ત્યારબાદ આપણે જો તેના એટલે કે જે પસંદગી પ્રક્રિયા છે તો કે તેની અંદર વાત કરીએ તો કે તેની અંદર એ જે સૌથી પહેલાં તો એ 100 માર્ક રહે તો કે તેની એ MCQ ટેસ્ટ યોજાશે। 100 માર્કની MCQ ટેસ્ટ હશે। પછી જે ટ્રાન્સલેશન ટેસ્ટ છે તો કે તે પણ એ 100 માર્કની છે। અને ત્યારબાદ એ વાઇવા ટેસ્ટ રહે તો કે તે એ 50 માર્કની છે। અને જે ફાઇનલ પસંદગી યાદી છે તો કે તે એ ટ્રાન્સલેશન ટેસ્ટ અને વાઇવા ટેસ્ટ છે તો કે તે બંનેની આધારે એ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે। અને ત્યારબાદ આપણે જો તેના અભ્યાસક્રમની વાત એટલે કે તેના જે અભ્યાસક્રમની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી પહેલાં તો જે MCQ ટેસ્ટ છે એટલે કે જે પહેલો પડાવ તો કે તેની અંદર એ એલિમિનેશન ટેસ્ટ છે અને જે એ 100 માર્કની યોજાશે। અને જેનું સંભવિત તારીખ એ 16/6/2024 છે। અને જેની માટેનો તમે સિલેબસ રહ્યો તો કે તે અહીં જોઈ શકો છો। જેની અંદર જનરલ, પછી ઇન્ડિયન હિસ્ટોરી અને જિયોગ્રાફી, પછી સ્પોર્ટ, પછી કરંટ અફેર, પછી એરેથમેટિક અને મેથેમેટિક એટલે કે ગણિત, પછી એનાલિટિક રિઝનિંગ એટલે કે રિઝનિંગ, પછી મેન્ટલ એબિલિટી, પછી કમ્પ્યુટર એટલે કે કમ્પ્યુટરનું જ્ઞાન, પછી ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ। અને આની માટેનું જે પેપર છે તો કે તે એ સામાન્ય રીતે એ અંગ્રેજીમાં રહેશે, પરંતુ જે ગુજરાતીનું હશે તો કે તે એ ગુજરાતીની અંદર પૂછવામાં આવશે। અને આ જે પેપર રહ્યું તો કે તેની માટે એ 75 મિનિટનો એ તમને ટાઈમ આપવામાં આવશે। અને તેની અંદર જે નેગેટિવ માર્કિંગ રહે તો કે તે એ 0.33 રહે તો કે તેની અંદર એ નેગેટિવ માર્કિંગ છે। અને તેની અંદર જે એટલે કે જે અનામત કેટેગરીના છે તો કે તેમની માટે એ 45 માર્ક લાવવા એ જરૂરી છે। અને જે સામાન્ય કેટેગરીના છે તો કે તેમને એ 50 માર્ક લાવવા એ મિનિમમ જરૂરી છે। અને જો તમારે આટલા માર્ક આવશે તો જ તમને એ જે આગળની 2 તબક્કા છે તો કે તેની માટે એ લાયક ઠરવામાં આવશે। અને ત્યારબાદ આપણે બીજા તબક્કાની વાત કરીએ તો કે તે એ ટ્રાન્સલેશન ટેસ્ટ છે। અને જે એ 100 માર્કની એ ટેસ્ટ છે અને જેનું આયોજન એ જુલાઈ મહિનાની અંદર એ તેની આયોજન કરવામાં આવશે। અને જેની માટે
એટલે કે જે ટ્રાન્સલેશન ટેસ્ટ છે તો કે તેની અંદર એ તમારે મિનિમમ એ 40 માર્ક લાવવા એ જરૂરી છે. અને જો તમારે 40 માર્ક લાવશો તો તમને જે વાઇવા ટેસ્ટ છે તો કે તેની માટે એ ક્વોલિફાય ગણવામાં આવશે. અને જે આ ટ્રાન્સલેશન ટેસ્ટ છે તો કે તેની માટે એ સમય રહ્યો તો કે તે એ 2.5 કલાકનો એ તમને સમય આપવામાં આવશે. જેની અંદર એ તમારે જે ગુજરાતી હોય તો કે તેનું એ ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરવાનું, અથવા તો જે ઇંગ્લિશ હોય તો કે તેનું એ ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરવાનું થશે. અને ત્યારબાદ આપણે જો ત્રીજા તબક્કાની વાત કરીએ તો કે તેની અંદર એ વાઇવા ટેસ્ટ છે, જે એ 50 માર્કની એ વાઇવા ટેસ્ટ છે. અને જે એ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનો રહ્યો તો કે તેની અંદર એ તેનું આયોજન કરવામાં આવશે. અને તેની અંદર એ તમારે મિનિમમ એ 40% માર્ક એટલે કે 5 ચોક 20 એટલે કે તમારે એ 20 માર્ક રહ્યા તો કે તે તમારે મિનિમમ લાવવા જરૂર છે, તો જ તમને એ પસંદગી આધારે એ ફાઇનલ ગણવામાં આવશે. ત્યારબાદ આપણે જો બીજી ભરતીની વાત કરીએ તો કે તેની અંદર એ બીજી ભરતી રહે તો કે તે એ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની ભરતી છે. અને જેની એ ફોર્મ ભરવાની શરૂઆત એ 6/5/2024 એ તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. અને જેની અંદર એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એ 26/5/2024 છે. અને જેની અંદર જે એલિમિનેશન ટેસ્ટ છે તો કે તે એ 16/6/2024 એટલે કે રવિવારના રોજ તેનું આયોજન કરવામાં આવશે. જ્યારે સ્ટેનોગ્રાફરની જે સ્કિલ ટેસ્ટ છે તો કે તેનું આયોજન એ જુલાઈ 2024ની અંદર કરવામાં આવશે. જ્યારે જે વાઇવા ટેસ્ટ છે એટલે કે જે મૌખિક ઇન્ટરવ્યૂ તો કે તેનું આયોજન એ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનો છે તો કે તેની અંદર એ તેનું આયોજન કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે જો તેની જગ્યાની વાત કરીએ તો કે તેની અંદર આ ભરતી રહી તો કે તે એ કુલ 245 જગ્યા માટે બહાર પાડવામાં આવી છે. અને જેની અંદર જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 હોય તો કે તેની એક ટોટલ 122 જગ્યા છે. જ્યારે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 રહ્યો તો કે તેની 122, જ્યારે ગ્રેડ 3 રહ્યો તો કે તેની એ 122 જગ્યા છે. અને આ રીતે કુલ એ 244 જગ્યા બને છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ રહી, ઇન્ડસ્ટ્રીયલ અથવા તો લેબર કોર્ટ રહે તો કે તેની અંદર એ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની ગ્રેડ 2ની એક જગ્યા છે. અને આ રીતે એ કુલ જગ્યા એ જે એટલે કે જે સબઓર્ડિનેટ કોર્ટ રહે તો કે તેની અંદર એ 244 જગ્યા, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટ રહે તો કે તેની અંદર એક જગ્યા. આ રીતે એ 245 જગ્યા બને છે. અને જો આપણે પગારની વાત કરીએ તો કે તે જે ગ્રેડ 2નો પગાર છે તો કે તે એ 44,900 થી લઈને એ 1,42,400 સુધીનો છે. જ્યારે ગ્રેડ 3ની વાત કરીએ તો કે તે એ 39,900 થી લઈને એ 1,26,600 સુધીનો એ તેમનો પગાર રહેશે. અને જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટની વાત કરીએ તો કે તેની અંદર જે ગ્રેડ 2નો છે તો કે તે એ 44,900 થી લઈને એ 1,42,400 સુધીનો એ પગાર રહેશે. એટલે કે તમે અહીં તે જે તમામ જગ્યા રહે તો કે તે એ વિગતવાર જોઈ શકો છો. અને તમે આ વિડીયો એ પોઝ કરીને એ તમામ માહિતી અહીંથી તે વિડીયોની રહે તો કે તે એ જોઈ લેવી. અને ત્યારબાદ જો આપણે લાયકાતની વાત કરીએ તો કે આની અંદર જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 છે તો કે તેની અંદર એ સામાન્ય રીતે એ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. અને જેની અંદર એ તમે જે ઇંગ્લિશ એટલે કે જે સ્ટેનોગ્રાફરની સ્પીડ છે સ્ટેનોગ્રાફીની એ તમારે એ મિનિમમ હેન્ડ 120 વર્ડ પ્રતિ મિનિટ એ તમારી એ ઝડપ હોવી જોઈએ. અને તમારી પાસે એ સામાન્ય રીતે જે સામાન્ય જ્ઞાન માટેનું જે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તો કે તે એ ગવર્મેન્ટ માન્ય જે સર્ટિફિકેટ છે તો કે તે એ હોવું જોઈએ. અને સાથે સાથે તમે જે ઇંગ્લિશ, ગુજરાતી અને જે હિન્દી તો કે તે એ સામાન્ય રીતે એ તમે સમજતા હોવા જોઈએ. અને જ્યારે ગ્રેડ 3ની જે પોસ્ટ છે તો કે તેની અંદર એ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. પછી જે તેની અંદર એ જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર માટે જે લખવાની સ્પીડ છે તો કે તે એ 100 વર્ડ પ્રતિ મિનિટ હોવી જોઈએ. અને તેની અંદર એ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી રહ્યું તો કે તે એ તમે જાણતા હોવા જોઈએ. તે તમે તમામ લાયકાત રહે તો કે તે અહીં જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે જો ફી પેમેન્ટની વાત કરીએ તો કે તેની અંદર જે કોઈ પણ ઉમેદવારો છે તો કે તેમને એ સામાન્ય રીતે એ 750 રૂપિયા રહ્યા તો કે તે એ તેમને ફી પેમેન્ટ એ કરવાનું રહેશે. અને જે ફી ભરવાની છેલ્લી તારીખ રહી તો કે તે 26/5/2024 સુધી એ તમારે ફી ભરવાની રહેશે. અને જે તમે ફી રહે તો કે તે એ ઓનલાઈન અથવા તો તે ઓફલાઈન તે બંને રીતે એ તેની ફી ભરી શકો છો. અને ત્યારબાદ આપણે જો તેની અંદર એ પસંદગી માટેની પ્રક્રિયાની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી પહેલાં તો જે એલિમિનેશન ટેસ્ટ છે તો કે તે એ 100 માર્કની યોજાશે, જે MCQ બેઝ હશે. પછી જે સ્ટેનોગ્રાફરની જે સ્કિલ ટેસ્ટ છે તો કે તે એ 70 માર્કની હશે. પછી જે વાઇવા ટેસ્ટ જે મૌખિક ઇન્ટરવ્યૂ તો કે તે એ 30 માર્કનું હશે. અને જે પસંદગી યાદી બનશે તો કે તે જે સ્ટેનોગ્રાફરની જે સ્કિલ ટેસ્ટ છે અને જે વાઇવા ટેસ્ટ છે તો કે તે બંને આધારે એ તેની ફાઇનલ પસંદગી યાદી રહે તો કે તે તૈયાર કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે જો પહેલી ટેસ્ટની વાત કરીએ તો કે તે એ MCQ બેઝ
એ ટેસ્ટ રહેશે અને જેની માટે એ 100 માર્કનું પેપર હશે અને તેની માટે એ 75 મિનિટ આપવામાં આવશે અને જે પરીક્ષાનું આયોજન એ 16/6/2024ના રોજ એ તેનું પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે અને તેની અંદર જે નેગેટિવ માર્કિંગ છે તો કે તે 0.33 રહ્યું તો કે તે એ નેગેટિવ માર્કિંગ છે અને જેની અંદર આપણે જો સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર એ જનરલ નોલેજ, પછી ઇંગ્લિશ લેંગ્વેજ, પછી ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ની ભાષા, પછી ગુજરાતી ગ્રામર, પછી કરંટ અફેર, પછી ન્યુમેરિક અને મેન્ટલ એબિલિટી એટલે કે જે રિઝનિંગના જે પ્રશ્નો હોય તે, પછી કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન એ તે તમામ માહિતી એ તેની અંદર પૂછવામાં આવશે અને જે MCQ ટેસ્ટ છે તો કે તેની અંદર એ મિનિમમ તમારે 50% માર્ક લાવવા એ જરૂરી છે તો જ તમને એ જે સ્ટેનોગ્રાફરની જે ટેસ્ટ છે તો કે તેની માટે એ પાસ ગણવામાં આવશે એટલે કે 50% માર્ક એટલે કે તમારે 50 માર્ક રહ્યા તો કે તે મિનિમમ લાવવા જરૂરી છે અને જે તેનું પેપર છે તો કે તે એ પેપર રહ્યું તો કે તે ઇંગ્લિશ ભાષાની અંદર આવશે અને તેની અંદર જે ગુજરાતીના પ્રશ્નો છે તો તે જ એ ગુજરાતીની અંદર આવશે અને ત્યારબાદ આપણે જે સ્કિલ ટેસ્ટની વાત કરીએ તો કે તેનું આયોજન એ જુલાઈ મહિનાની અંદર તેનું આયોજન કરવામાં આવશે તો કે જેની અંદર જે ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 2 છે તો કે તેમની માટે એ 4 મિનિટની અંદર એ ટોટલ એ 2 પેસેજ રહેશે અને જેની અંદર એ તેમની ઝડપ એ 120 વર્ડ પ્રતિ મિનિટ એ તેમની ઝડપ હોવી જોઈએ અને જેની માટે એ 50 મિનિટ આપવામાં આવશે અને જે ગ્રેડ 3 છે તો કે તે એ 4 મિનિટની અંદર એ 2 પેસેજ અને 100 વર્ડ પ્રતિ મિનિટ હોવી જોઈએ અને જેની માટે એ તેમને એ 50 મિનિટ આપવામાં આવશે અને તેની અંદર એ તમારે મિનિમમ એ 50% માર્ક લાવવા જરૂરી છે અને જે તે 50% માર્ક લાવશે તો કે તેમને એ વાઇવા ટેસ્ટ માટે એ તેમને એ ક્વોલિફાય ગણી લેવામાં આવશે એટલે કે 50% માર્ક એટલે કે જે 70 માર્કનું પેપર છે તો કે તેના 50% એટલે કે 35 માર્ક એ પાસિંગ માર્ક રહેશે અને ત્યારબાદ એ ત્રીજું તો કે તે વાઇવા ટેસ્ટ છે તો કે જે વાઇવા ટેસ્ટ રહ્યું તો કે તે 30 માર્કની એ વાઇવા ટેસ્ટ છે અને જેની અંદર એ પાસિંગ થવા માટે એ 50% માર્ક એટલે કે 15 માર્ક એ પાસ થવા માટે એ ખૂબ જ ન્યૂનતમ માર્ક છે અને જેનું આયોજન એ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનો છે તો કે તેની અંદર એ વાઇવા ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ આપણે એટલે કે જે પસંદગી યાદી અને જે વેઇટિંગ લિસ્ટની વાત કરીએ તો કે જે પણ વિદ્યાર્થીઓ એ જે સ્કિલ ટેસ્ટ અને જે વાઇવા ટેસ્ટ છે તો કે તેની અંદર એ સૌથી વધુ મેરિટ લાવશે તો કે તેમના સૌથી વધુ માર્ક લાવશે તો કે તેના આધારે એ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ એ પસંદગી યાદી અને જે મેરિટ યાદી રહી તો કે તે બંને એકસાથે પસંદ કરવામાં આવશે અને તેની અંદર એટલે કે જે વેઇટિંગ લિસ્ટ તો કે તે એ કુલ જગ્યાના એ 10% એ વેઇટિંગ લિસ્ટ તેની અંદર જાહેર કરવામાં આવશે અને જે વેઇટિંગ લિસ્ટ લું તો કે તે એ જે ભરતી રહી તો કે તેની અંદર જે જગ્યા છે તો કે તે પૂરી ન થાય અથવા તે તમામ જગ્યા રહે તો કે તે પૂરી ન થાય ત્યાં સુધી અથવા તો 1 વર્ષ રહ્યું તો કે તેની અંદર ત્યાં સુધી આ વેઇટિંગ લિસ્ટ રહ્યું તો કે તે એ ચાલુ રહેશે અને આ રીતે આ વિડીયોની અંદર આપણે જે હાઈકોર્ટ દ્વારા જે સ્ટેનોગ્રાફર અને જે ટ્રાન્સલેટરની જે ભરતી બહાર પાડવામાં આવી તો કે તે તમામ ભરતીની એ સંપૂર્ણ માહિતી મેળવી અને જો તમે આ બંનેની અંદર ફોર્મ ભરવાનું હોય તો તેની માટે જે એલિમિનેશન ટેસ્ટ છે તો કે તેની માટે જે હાઈકોર્ટ દ્વારા જે આસિસ્ટન્ટના જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો કે તે પણ જોઈ શકો છો જે તમને આની અંદર જે એલિમિનેશન ટેસ્ટ છે તો કે તેની અંદર એ કેવા પ્રકારના સવાલો પૂછાય છે તો કે તે જાણવા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જે આસિસ્ટન્ટના જૂના પેપર છે તો કે તેનો વિડીયો એ આપણી જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને એ પ્લેલિસ્ટ છે તો કે તેની અંદરથી એ તમે જોઈ શકશો અને તેની લિંક રહી તો તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તે સૌથી પહેલાં મેળવવા માટે તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર કોઈ પણ ભરતી આવે તો કે તેની માહિતી એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આવા જ માહિતીના એ વિડીયો મેળવવા માગતા હોય તો તમે આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.